નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર તાલુકાના દેવલા ગામે 3 દિવસ પહેલાં જે ગોઝારી ઘટના બની અને આ ઘટનામાં દર્શક મિત્રો એક 4 વર્ષની માસૂમ દીકરી એક ડમ્ફર ચાલકનો ભોગ બની જાય છે। ડમ્ફરની અડફેટે આવેલી આ 4 વર્ષની માસૂમ દીકરી, દર્શક મિત્રો આ દીકરીને ખબર નહોતી કે આ ડમ્ફર એના માટે કાળ સમાન સાબિત થશે। ત્યારે દર્શક મિત્રો, સંજના રાઠોડ નામની આ દીકરી ડમ્ફર ચાલકની અડફેટે આવતા ઈજાગ્રસ્ત થાય છે અને આ ઈજાગ્રસ્ત બાળકીને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ફરજ પરના ડૉક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાઈ હતી। દર્શક મિત્રો, આપ શું વિચારી રહ્યા છો? આ 4 વર્ષની માસૂમ દીકરી જેણે જીવન જીવવાની કહી શકાય કે હજી શરૂઆત કરી હતી, જેણે દુનિયા હજી પૂરી જોઈ નથી એવી આ દીકરી, 4 વર્ષની દીકરી, અને એની સામે દર્શક મિત્રો ડમ્ફરના તોતિંગ પૈડા। આપ કલ્પના કરી શકો છો આ દીકરીની શું હાલત થઈ હશે। ત્યારે દર્શક મિત્રો, પ્રાથમિક માહિતી એવી પણ મળી રહી છે કે આ ડમ્ફર ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર પણ થઈ ચૂક્યો હતો। ત્યારે હવે આ ડમ્ફર ચાલક વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, આ સંજનાને ન્યાય મળે છે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે।